સુરતના મહિધરપુરા રૂગનાથપુરા ખાતે આવેલ સતી માતાની શેરીમાં શ્રી રામ કપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 32થી વધુ ક્રિકેટની ટીમોએ ભાગ લીધો હતો, જેની G24 ન્યૂઝની ટીમે મુલાકાત લીધી છે. નમસ્કાર દર્શક મિત્રો, રવિવાર એટલે સેવા ભાવના સાથે સાથે રમતગમતનો દિવસ. અત્યારે ક્રિકેટ મેચનું ભવ્ય આયોજન શ્રી રામ કપનું આયોજન કરવામાં આવ્યું છે. રૂગનાથપુરાના સતી માતા યુવક મંડળ દ્વારા પ્લાસ્ટિક ક્રિકેટ ડેનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે કિકિયારી ઉઠવા પામી છે, લોકો ચોકાને છક્કા મારે છે. અહીંયા એક સુરતના પ્રખ્યાત ક્રિકેટર મહેશ ગિલ અત્યારે ઉપસ્થિત છે, આપણે તેમને મળીએ. જી નમસ્કાર મહેશભાઈ. હેલો. હા, શું કહેવા માગો છો? અત્યારે ઉપસ્થિત થયા છે. બસ આ શ્રી રામ કપ જે રમાઈ રહ્યો છે એ બહુ સારી રીતના આયોજન થઈ રહ્યું છે અને આગળ પડતા કંઈક સારી ટુર્નામેન્ટ રમાય અને અહીંયાથી કોઈક સારા ગ્રાઉન્ડ પર રમાય અને કંઈક છોકરા કંઈ આગળ આવે અને અંડર-16 અંડર-19 એજ કેટલી અત્યારે? મારી 48. 48ની ઉંમરમાં પણ અત્યારે અમે જાણ્યું છે કે તમે નાઇટ મેચ રમવા અત્યારે હમણાં જઈ રહ્યા છો. હા, વેટની અંદર. હા. તો તમે પણ ઘણી બધી તો અંડર-19 અને 60 પણ મેચ રમ્યા છો. તો આજે શેરી ક્રિકેટ કપનું આયોજન કર્યું છે, તે માટે શું કહેવું છે? બસ હું એટલું કહીશ કે આજે પ્લાસ્ટિક રમે છે એ ધીરે ધીરે કદાચ એ ટુર્નામેન્ટ હવે લીડર બોલમાં રમાય અને છોકરાઓ કંઈ આગળ જાય અને અહીંયા રૂગનાથપુરાનું નામ રોશન કરે. એ પ્લાસ્ટિક હોય, ટેનિસ હોય કે બધી સિઝન હોય, કેટલો ફરક પડે છે? ઘણો ફરક પડે છે, કારણ કે લીડર બોલ એવો છે ને કે તમારો રાતોરાત દિવસ બદલાઈ જાય છે. જો કદાચ કોઈ સારો ખેલાડી હોય અને એનું નસીબ જોર કરતું હોય, એની મહેનત રંગ લાવેલી હોય, તો પછી અંડર-16 અંડર-19 જો રમ્યા તો એની સાથે IPL પર રમી શકે છે. જે પ્રમાણે IPL મેચ અત્યારે જે ચાલી રહી છે, હમણાં પૂરી થઈ, એના માટે શું ક્રિકેટ કદાચ ખલાસ થઈ જશે એવું લાગે છે IPL બાબતે? નહીં, IPL એવી વસ્તુ છે ને કે અત્યારે ઇન્ડિયામાં એટલા બધા ધુરંધર ક્રિકેટર છે કે IPLના માધ્યમથી નેશનલ ક્રિકેટમાં બી રમી શકે એવા છે અને પોતપોતાનું અત્યારે રોજીરોટી ભાઈ એમાં મળી જાય
એવું ફોર્મેટ છે આઈપીએલ. ઓકે મિત્રો, આ હતા મહેશ ગિલા, જેમને અંડર-16, અંડર-19 સહિતની અનેકો ક્રિકેટ મેચ રમી છે. 48 એની ઉંમર છે, છતાં પણ અત્યારે તેઓ અગ્રેસર છે ક્રિકેટ રમવા માટે. આવો હવે થોડી વારમાં જે બીજા પ્લેયર છે આપણે તેમને મળીશું. મિત્રો, હમણાં જે મહેશ ગિલા જે છે ક્રિકેટર, તેઓ વાત કરી હતા અને હમણાં મેચ પણ તમે જોઈ હશે. ખાસ કરીને જય માતાજી યુવક મંડળ અને સીતા માતા યુવક મંડળ, સતી માતા યુવક મંડળ દ્વારા અહીંયા જે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંને ટીમો ફાઇનલમાં આવી છે. અહીંયા ભરતભાઈ પણ ઉપસ્થિત છે, આપણે તેમને મળીએ. જી નમસ્કાર ભરતભાઈ. હા નમસ્કાર. હા, આપનું હાર્દિક સ્વાગત કરું છું G24નું. થેન્ક યુ. અને સતી માતા યુવક મંડળ અને જય અંબે માતા ક્રિકેટ ટીમ બે ફાઇનલમાં આવી છે. બેઉને પહેલાં તો શુભેચ્છા પાઠવું છું. ખાસ તો મારે એ કહેવાનું કે આ રમત છે ને સ્પોર્ટ્સમેન સ્પિરિટ શીખવાડે છે માણસને. જીવનમાં કેવી રીતે સ્પોર્ટ્સ રમવું એ શીખવાડે છે. એટલે ખેલદિલી હેમાં રાખવી તે ખરું શીખવાનું છે આમાં. શેરીમાંથી શરૂ થાય ને મેદાનને પૂર્ણ થાય છે. હા, ને આનો બધો શ્રેય હું ફેનિલને આપું છું, છોકરાને. વિરલભાઈ, અમારા સારામાં સારા સ્પોન્સર ને સારા લોકો છે, બધા સારો પરફોર્મન્સ છે એમનો, ફેનિલભાઈનોથી લઈને બધાનો અને અમારા ભરત દાદાનો. એના લઈને અમારા ક્રિકેટ ટુર્નામેન્ટનો સારો આયોજક હતો ને બહુ મસ્ત આજનું આયોજન પડ્યું છે. એ બદલ ખૂબ ખૂબ આભાર. મિત્રો, જે આયોજક હતા ફેનિલ, આપણે તેમને મળીએ. હા ફેનિલ, આપ શું કહેવા માંગો છો? જી નમસ્કાર સર. આપણે આ શ્રીરામ કપ રમાડીએ છીએ. આમાં ફક્ત હિન્દુ ધર્મના પાર્ટિસિપેટ કરી શકે છે ને આપણે સમાજને એકતા કરવા માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરેલો છે સતી માતા યુવક મંડળ તરફથી. અત્યારે જે બંને મેચ જે ટીમો આવી છે, જી કેટલી ઓવરની મેચ છે? 6 ઓવરની મેચ છે. એમાં જય માતાજી 11 ને સતી માતા યુવક મંડળ ફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે ને હમણાં થોડીક વારમાં મેચ ચાલુ થશે ફાઇનલ. મિત્રો, ખાલી 6 ઓવરની મેચ છે, પરંતુ રોમાંચ એ અહીંયા ખૂબ જ અનેરો છો. કહેવામાં આવી રહ્યું છે કે 6 ઓવરની અંદર 100 રન પણ કર્યા છે. અહીંયા બીજા એક ખેલાડી છે, આપણે તેમની મળીએ. સૌથી પહેલાં તો હું G24 ન્યૂઝનું સ્વાગત કરું છું. એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સતી માતા યુવક મંડળ દ્વારા છેલ્લા 5 વર્ષથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે. આ ટુર્નામેન્ટની અંદર 32 ટીમોએ ભાગ લીધો હતો, જેની અંદર આજે જય માતાજી 11 અને સતી માતા યુવક મંડળ ફાઇનલની અંદર પ્રવેશી છે. બધા ખેલાડીઓને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. અને છેલ્લા 5 વર્ષથી આ ખૂબ જ સરસ રીતે આયોજન થાય છે ને આમાં કોઈ એક નહીં, બધાના સપોર્ટથી, શેરીનો વડીલો, નાના મોટા બધા છોકરાઓના સપોર્ટથી આ સુંદર આયોજન થાય છે. અને છેલ્લા 5 વર્ષથી આયોજન થાય છે અને ભવિષ્યમાં બી આવું આયોજન થતું રહેશે. મિત્રો, શ્રીરામ કપનું અહીંયા સતી માતા યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર 32 ટીમોએ ભાગ લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે શેરીમાંથી ક્રિકેટ શરૂ થાય છે અને મેદાનમાં પૂર્ણ થાય છે. ખૂબ જ રોમાંચ છે. જેમ તમે આઈપીએલમાં ક્રિકેટ મેચની ચિચિયારીઓ સાંભળતા હતા, તે રીતે આ સતી માતા યુવક મંડળ જે દ્વારા ક્રિકેટ મેચનું આયોજન છે તેની અંદર પણ આપણે સાંભળી રહ્યા છો. સાથે સાથે જે વિજય થશે તેને 11,000 અને રનર્સઅપ થશે અને 5,555 રૂપિયાનું ઇનામ પણ અપાશે. જે 10 ચેનલ માટે હું પ્રકાશ કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.